શ્રી વલ્લભાધીશ કી જય। આજે આપણે હવેલીમાં ઠાકોરજીને ભોગ ધરવામાં આવે છે એવો મઠડી ઠોર સિદ્ધ કરીશું। આ અનસખડીની સામગ્રી છે। તેના માટે અહીંયા મેં 1 વાડકી મેંદો લીધો છે, એમાં ઘીનું મોવણ, મુઠ્ઠી પડતું ઘીનું મોવણ લેવાનું છે। આ અનસખડીની સામગ્રી છે। આવું મુઠ્ઠી પડતું મોવણ લેવાનું છે। હવે આપણે લોટ બાંધીશું। શ્રી ઠાકોરજી માટે ભોગ માટે આપણે આ વાનગી સિદ્ધ કરી રહ્યા છે, અનસખડીની સામગ્રી સિદ્ધ કરી રહ્યા છે। એટલે હું એવો આગ્રહ રાખું છું કે દૂધથી લોટ બાંધીશ। તમે તમારા ગુરુ ઘરની રીત પ્રમાણે જળપણ લઈ શકો છો। આ થોડું થોડું કહીને હું દૂધ પધરાવીશ અને લોટ બાંધીશ। આપણે કોઈ પણ વાનગી સિદ્ધ કરતા હોઈએ ત્યારે બોલવું ના જોઈએ, કારણ કે આપણું જે થૂંક ઉડે છે એનાથી સામગ્રી આઠી થઈ જાય છે। પણ આ હું તમને જસ્ટ બતાવવા માટે કરી રહી છું। બાકી સામગ્રી સિદ્ધ કરતી વખતે આપણે હવે હું આમાંથી મોટા ગુલ્લા કરીને એક મોટી પૂરી વણી લઈશ અને એમાંથી નાની નાની મઠડી કરીશું, એ હું તમને બતાવી દઉં છું। આ રીતે કોઈ વાડકીની સાઈઝ જેટલી આપણે મઠડી કરીશું। આમાંથી આપણે શક્કરપારા પણ સિદ્ધ કરી શકીએ છીએ, મીઠા ચાસણીવાળા। આ રીતે મઠડી તૈયાર કર્યા પછી મેં એની પર ચપ્પાની મદદથી કટિંગ કરી દીધા છે અને શક્કરપારા પણ રેડી છે આપણા। હવે એક પેનમાં આપણે ઘી ગરમ કરીશું। શ્રી ઠાકોરજી માટે આપણે સામગ્રી સિદ્ધ કરતા હોઈએ ત્યારે આપણે ઘીમાં એને તળીશું મઠડીને। સખડીની સામગ્રી હોય તો તમે તેલ યુઝ કરી શકો છો। મઠડીને ઘી બરાબર ગરમ થઈ ગયા પછી સ્લો ટુ મીડિયમ ગેસ પર આપણે મઠડી ફ્રાય કરીશું। આ રીતે લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે બધી મઠડી અને શક્કરપારા ને ઘીમાં તળી દીધા છે। હવે આ મઠડી અને શક્કરપારાને આપણે મિનિમમ 3 થી 4 કલાક માટે રૂમ ટેમ્પરેચર પર ઠંડા થવા દઈશું। તમે ઓવરનાઇટ પણ રાખી શકો છો, એ સારું રહેશે। અને પછી બીજે દિવસે તમે એને ચાસણીમાં ડીપ કરો તો એ વધારે સારું રહેશે। તો આપણે 3 થી 4 કલાક માટે રૂમ ટેમ્પરેચર પર ઠંડા થવા દીધા છે।
તો આપણે જેટલો મેંદો લીધો હતો એટલી ખાંડ લઈશું ચાસણી બનાવવા માટે. મેંદાના માપ જેટલી ખાંડ લેવી, એમાં ખાંડ ડૂબે એટલું જળ પધરાવીશું અને પછી તાવેથાની મદદથી એને સતત હલાવીશું. પહેલાં આપણે ગેસની ફ્લેમ મોટી રાખીશું, એ પછી આપણે એને સ્લો મીડિયમ કરી દઈશું. આ રીતે ખાંડ ઓગળે ત્યાં સુધી સતત હલાવતા રહેવું. પછી આપણે 2.5 થી 3 તારની ચાસણી કરવાની છે, તો એના માટે સતત હલાવતા રહેવું. 10 થી 12 મિનિટ જેવું થશે. ઘણીવાર એ તમે કેટલી ખાંડ લીધી છે એના પર ડિપેન્ડ છે, તો પણ 15 મિનિટ જેવું તો થશે 2.5 તારની ચાસણી માટે. જો આ રીતે ટ્રાન્સપેરન્ટ ચાસણી થશે, જો ખાંડમાં અશુદ્ધિ હશે તો સ્ટાર્ટિંગમાં ઉપર ઝાગ આવશે, એને તમારે સાઈડ પર કાઢી લેવું અને છેલ્લે 12 થી 15 મિનિટ પછી મિશ્રણને સતત હલાયા બાદ તમે આ રીતે પ્લેટમાં લેશો તો 2 તારની ચાસણી થશે. આ રીતે એ ટાઈમ પર મઠડીને ચાસણીમાં પધરાવી દેવી અને પછી ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં એને છૂટી છૂટી કાઢી દેવી. આ રીતે ઘીથી ગ્રીસ કરેલી પ્લેટમાં એને છૂટી છૂટી કાઢી દેવી. આ જ રીતે આપણે શક્કરપારાને પણ ચાસણીમાં પધરાવી દઈશું અને એને પણ ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં છૂટા છૂટા મૂકી દઈશું. પછી આપણે દરેક મઠડી પર આ રીતે ચાસણી પધરાવીશું, તો 2 થી 3 કલાક પછી એની પર વ્હાઇટ કલરનું ખાંડનું લેયર થશે. તમે આ રીતે સામગ્રી સિદ્ધ કરો ત્યારે કેવી સિદ્ધ થાય છે એ મને જરૂરથી કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. અને તમે તમારી ઘરની રીત પ્રમાણે અને આજ્ઞા પ્રમાણે મેંદાની જગ્યાએ રાજગરાનો લોટ પણ લઈ શકો છો. અને એ સિવાય બીજા કયા લોટ તમે આ સામગ્રી સિદ્ધ કરવામાં લો છો એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. જય શ્રી કૃષ્ણ.